હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતલ્સ કિચન ગુજરાતી. અને આજે હું આવી ગઈ છું તમારા સાથે નવી રેસીપી શેર કરવા માટે. તો વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે તીખું અને ચટપટું એવું ખાવાની ઈચ્છા થાય તો આપણે આજે બનાવીશું ચા સાથે ખાવા માટે કે પછી સાંજના નાસ્તા માટે બટેટા વડા. તો અહીંયા હું તીખા અને ચટપટા એવા બટેટા વડા બનાવવા જઈ રહી છું. તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. બટેટા વડા બનાવવા માટે અહીંયા મેં પહેલા બટેટા વડા ડીપ કરવા માટેનું બેટર બનાવી લીધું છે. તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલો ચણાનો ઝીણો લોટ, અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરી દીધો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને થોડું પાણી એડ કરતા જઈ અને ગાંઠા ન પડે એ રીતનું બેટર બનાવી અને રેડી કરી લીધું છે. તો આ બેસનનું બેટર બનાવતી વખતે આપણે પાણી થોડું એડ કરીશું, નહીતર તો ગાંઠા પડી જશે. હવે બટેટા વડામાં મસાલો કરવા માટે અહીંયા મેં 2 નંગ તીખા લીલા મરચાં લઈ લીધા છે. સાથે એક આદુનો ટુકડો આ રીતે છીણીને લઈ લીધો છે. 1 ચમચી જેટલી લીલી વરિયાળી લીધી છે. તો આ બધા મસાલા આપણે મિક્સરમાં અધકચરા ગ્રાઇન્ડ કરીશું. 1 ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે. સાથે 10 થી 12 જેટલા કાળા મરી લીધા છે અને 15 થી 20 જેવા મીઠા લીમડાના પાન લીધા છે. અને આ બધી જ વસ્તુને મેં મિક્સરમાં અધકચરી વાટી લીધી છે. હવે આપણે બટેટા વડાનો મસાલો કરીશું. તો બટેટા વડાનો મસાલો કરવા માટે અહીંયા મેં કઢાઈ ગરમ કરી લીધી છે અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે. તેલ ગરમ થયા બાદ અડધી ચમચી રાઈ અને 2 ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે. સાથે 10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું. અને રાઈ અને મીઠા લીમડાના પાન સતરાઈ જાય એટલે આપણે જે મિક્સર જારમાં અધકચરો મસાલો વાટીને ક્રશ કર્યો છે તે ઉમેરી લઈશું. અને એ મસાલો સતરાઈ ગયા બાદ આપણે મસાલા કરી લઈશું. તો મસાલામાં આપણે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે. હવે અહીંયા મેં થોડા એવા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે, દ્રાક્ષ અને કાજુ, તો તે ઉમેરી લઈશું. અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી લીધા છે. તો આ રીતે આપણે બધા જ મસાલા મિક્સ કર્યા બાદ બાફીને મેશ કરીને રાખેલા બટેટા ઉમેરી લઈશું. તો અહીંયા મેં 5 નંગ જેટલા બટેટાને બાફી અને આ રીતે મેશ કરીને લઈ લીધા છે. તો હવે આપણે બટેટાને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું. તો જો મિત્રો તમારે વઘાર ન કરવો હોય તો તમે એમ જ પણ બટેટા વડા બનાવી શકો છો, પરંતુ આ રીતે વઘાર કરીને બનાવશો તો બટેટા વડા હજી વધારે ટેસ્ટી લાગશે અને એકની જગ્યાએ 2 ખાવાનું મન થશે. તો હવે મસાલામાં આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું અને સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું. તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને મસાલાને આપણે બટેટાની સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને સારી રીતે મિક્સ થઈ ગયા પછી અહીંયા મેં 10 મિનિટ જેવું ઠંડુ પડવા દીધું છે અને સારા એવા લીલા ધાણા ઉમેરી લીધા છે. તો લીલા ધાણાનો ટેસ્ટ છે તે બટેટા વડામાં ખૂબ જ સારો લાગતો હોય છે, એટલે મેં વધારે પ્રમાણમાં જ લીલા ધાણા ઉમેરી લીધા છે. અને હવે હું બેટર ઠંડુ થઈ ગયું છે તો આ રીતે હાથેથી મિક્સ કરી લઈશ અને બટેટા વડા માટેની જે ગોળીઓ વાળવાની હોય છે તે હું આ રીતે વાળી લઈશ. તો બધા જ આપણે જે ખીરું બનાવ્યું છે બટેટાનું તેની ગોળીઓ વાળી લઈશું મીડિયમ સાઈઝની. અને હવે આપણે જે બેસનનું બેટર બનાવ્યું હતું બટેટા વડા ડીપ કરવા માટે તેમાં 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું અને બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો બટેટા વડાની જે ગોટીઓ તૈયાર કરી છે આપણે તે બેટરમાં ડીપ કરી અને ચમચીની મદદથી આપણે તેલમાં ધીમેથી ઉમેરીશું, એટલે વધારાનું બેટર છે તે સાઈડમાં રહી જાય અને આપણને છાંટા પણ ન ઉડે. તો આ રીતે મેં બધા જ બટેટા વડા ચમચીની મદદથી તેલમાં ધીમે રહીને એડ કરી લીધા છે.
તો આ સમયે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને બટેટા વડા આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ થવા દેવાના છે. તો આજકાલ વરસાદની મોસમ ચાલી રહી છે મિત્રો, તો બધાના મગજમાં વિચાર આવે કે કંઈક તીખું ચટપટું ખાવું હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો. અને ભજીયા તો આપણે બહુ જ બનાવ્યા, તો હવે આજે આપણે બટેટા વડા બનાવ્યા છે. તો બટેટા વડા તળાઈ ગયા છે તો મેં બહાર કાઢી લીધા છે તેલમાંથી, અને બીજા બાકીના હતા તે પણ તેલમાં ઉમેરી લીધા છે. અને લગભગ 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે અને બટેટા વડા સારા એવા ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈને રેડી થઈ જશે. તો બટેટા વડા સાથે ખાવા માટે અહીંયા મેં સાઈડમાં મરચાં પણ તળી લીધા છે. તો વરસાદની સિઝન છે તો તીખું ચટપટું તો ખાવું જ પડે, એ તો મેં બટેટા વડાની સાથે મરચાં પણ તળીને રાખી દીધા છે. અને બટેટા વડા આપણા તળાઈને રેડી છે, તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારા ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. તો તૈયાર છે ગરમા ગરમ તીખા ચટપટા એવા બટેટા વડા. થેન્ક યુ ફોર